ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું 10 થી 15 મિનિટમાં જ બની જાય એવો રવાનો ઇન્સ્ટન્ટ હાંડવો, જેને બનાવવો ખૂબ જ ઇઝી છે. તો ચલો બનાવીએ. તો સૌથી પહેલાં મેં અહીંયા રવો લઈ લીધો છે, જે મેં 1.5 કપ જેટલો રવો લીધો છે અને એની સામે મેં 6 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ લીધો છે. તમે બેસન બી લઈ શકો છો. અને દહીં આપણે 1/4 કપ લીધું છે. અને જે મીડિયમ ખાટું હોય એવું જ લેવાનું, અતિશય ખાટું લેવાની જરૂર નથી. અને હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને એકદમ સરસ એનું બેટર બનાવી દેવાનું છે. અત્યારે આપણે બેટરને બહુ પતલું નથી બનાવવાનું, મીડિયમ થીક જ રાખવાનું છે. તો તમે જોઈ શકો છો મેં 1 કપ જેટલું પાણી એડ કરી દીધું છે. અને હવે આપણે ઢાંકણ ઢાંકીને 15 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું આપણા બેટરને. 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ રેડી થઈ ગયું છે. તો હવે આપણે હાંડવો બનાવી લઈએ. તો સૌથી પહેલાં આપણે એમાં થોડું પાણી એડ કરીને બેટરને થોડું પતલું કરવાનું છે. અને આપણે થોડું થોડું પાણી એડ કરવાનું છે, કેમ કે આ બેટર એકદમ પતલું ના હોય, મીડિયમ થીક હોય. એટલે આપણે થોડું થોડું પાણી એડ કરશું અને આપણે આટલું બેટરને થીક રાખવાનું છે. અને હવે આપણે આમાં આદું અને મરચાંની પેસ્ટ મેં એડ કરી છે. થોડા કેપ્સિકમને મેં ઝીણા સમારીને એડ કર્યા છે. સાથે મકાઈને પણ બાફીને લીધી છે. ગાજરને મેં આ રીતે ખમણીને લીધું છે. તમારે જો આના નાના પીસ કરવા હોય તો કરી શકો છો. અને દૂધી બી મેં આવી રીતે ગ્રેટ કરીને લીધી છે. એની સાથે થોડી કોથમીર બી એડ કરી છે. તમારે જો કોઈ બી બીજા શાક એડ કરવા હોય તો કરી શકો છો. માંડવીના બી થોડા એડ કર્યા છે. અને હવે બધું એકદમ સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. તમારે જો લસણ નાખવું હોય તો તમે એ બી નાખી શકો છો. સ્વાદ અનુસાર આપણે હવે એમાં મીઠું એડ કરીશું. એની સાથે થોડી હિંગ એડ કરીશું. 1 ટીસ્પૂન જેટલી આપણે હળદર એડ કરવાની છે, જેથી એકદમ સરસ કલર આવે. અને બધું આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ સમયે તમારે થોડું લાલ મરચું એડ કરવું હોય તો કરી શકો છો. અને લાસ્ટમાં આપણે 1 ટીસ્પૂન જેટલું ખાવાનું સોડા એડ કરીશું. એની ઉપર મેં થોડો લીંબુનો રસ એડ કર્યો છે, જેથી એકદમ સરસ એક્ટિવેટ થઈ જાય. હવે સરસ મિક્સ કરીને આપણે હાંડવો બનાવીશું. તો મેં અહીંયા એક પેન લઈ લીધું છે. એમાં મેં 2 ટીસ્પૂન જેટલું તેલ લીધું છે. તો મેં અહીંયા હાંડવા બનાવવા માટે એક ફ્રાય પેન લીધું છે. તમે કડાઈનો પણ ઉપયોગ કરી શકો છો. તો આપણે તેલને એડ કરી દઈશું પેનમાં. અને હવે આપણે એમાં 1 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરીશું. અને આપણી રાઈ એકદમ સરસ ફૂટવા લાગે એ પછી આપણે થોડા લીમડાના પાન એડ કરીશું. એની સાથે જ 1 ટીસ્પૂનથી થોડા વધુ આપણે તલ લીધા છે, વ્હાઈટ તલ છે. હવે એ બી એકદમ સરસ ફૂટવા લાગ્યા છે. તો હવે આપણે આમાં બેટર એડ કરીશું. તો હું આમાં થોડો પતલો હાંડવો બનાવી રહી છું. તો તમારે જે રીતનો પતલો કે જાડો બનાવવો હોય એ રીતે તમે બનાવી શકો છો. અને ઢાંકણ ઢાંકીને આપણે આપણા હાંડવાને 5 થી 7 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર ચડવા દઈશું. તો તમે જોઈ શકો છો 5 થી 7 મિનિટ થઈ છે અને હાંડવાની જે ઉપરનું લેયર છે એકદમ સરસ ડ્રાય થઈ ગયું છે. એનો મતલબ છે કે નીચેની સાઈડથી આપણો હાંડવો એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ચડી ગયો છે આપણો હાંડવો. હવે બીજી સાઈડ પણ આપણે ઢાંકણ ઢાંકીને 5 થી 7 મિનિટ ચડવા દઈશું. તો તમે જોઈ શકો છો 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને આપણો હાંડવો એકદમ સરસ રીતે ચડી ગયો છે. હું તમને બીજી સાઈડ બી ટર્ન કરીને બતાવું હાંડવાને. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે બંને સાઈડ આપણો હાંડવો. અને આ સાઈડ મેં કડાઈમાં બીજો હાંડવો પણ બનાવ્યો હતો, તો હું તમને એ બી બતાવું. તો તમે જોઈ શકો છો મારો એ હાંડવો બી એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે. એ મેં થોડો થીક બનાવ્યો છે, હું તમને બતાવું. તો તમે જોઈ શકો છો એમાં બી એકદમ સરસ ફાઇન એવો આપણો હાંડવો થઈ ગયો છે. તો હવે આપણે હાંડવાને સર્વ કરી લઈએ. તો રેડી છે આપણો રવાનો ઇન્સ્ટન્ટ હાંડવો. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ કુક વિથ બેલાને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું.